તો આગળ સમાચારમાં વાત કરીએ તો સમાચાર બનાસકાંઠાથી સામે આવી રહ્યા છે। બનાસકાંઠાથી મહત્વપૂર્ણ સમાચાર પ્રાપ્ત થયા છે। વડગામની જોઈતા ગ્રામ્ય પંચાયતમાં સ્ત્રી શક્તિ જોવા મળી છે। જોઈતા ગ્રામ્ય પંચાયતનું સુકાન ગામની મહિલાઓને સોંપાયું છે। ગ્રામ્યજનોએ ગ્રામ્ય પંચાયતને ચૂંટણી પહેલા જ સમરસ બનાવી, જેમાં સરપંચ, ઉપસરપંચ અને પંચાયતના સભ્યો તરીકે મહિલાઓ અંધારિયા ગ્રુપ ગ્રામ્ય પંચાયતમાંથી વિભાજિત થયા બાદ આ સમરસ બનાવી છે। સામાન્ય સ્ત્રી સીટ હોવાથી આખી પંચાયતનું સુકાન મહિલાઓને સોંપાયું છે। નવા મહિલા સરપંચે ગામને ગોકુળિયું બનાવવાનો નિર્ધાર કર્યો છે। તો ગ્રામ્યજનોએ ગ્રામ્ય પંચાયતની ચૂંટણી પહેલા જ સમરસ બનાવી છે, જેમાં સરપંચ, ઉપસરપંચ અને પંચાયતના સભ્યો તરીકે મહિલાઓ જોવા મળી છે। અંધારિયા ગ્રુપ ગ્રામ્ય પંચાયતમાંથી વિભાજિત થયા બાદ સમરસ બનાવી છે। તો જોઈતા ગ્રામ્ય પંચાયતનું સુકાન ગામની મહિલાઓને સોંપાયું છે। એમાં જો પહેલાં 5 વર્ષ હું સરપંચમાં હતી જ અંધારિયામાંથી ના પછી ફરી ચૂંટણી આવી, એમાં મારી પંચાયત વિભાજન કરી। અમે વિભાજન થઈને પંચાયત આવી એટલે અમારે ગામવાળાએ અમારા પર એટલો વિશ્વાસ મૂક્યો કે ખરેખર આવા જ માણસોની જરૂર છે અને આ જ યોગ્ય છે એમ। એટલે એ રીતે અમારી ગ્રામ પંચાયત અલગ થઈ એટલે ગામજનોને અમારા પર વિશ્વાસ મૂક્યો અને સરસ માહોલ છે અત્યારે તો। પહેલાં અંધારિયા ગ્રામ પંચાયત હતું, પછી એના પછી જોઈતા ગ્રામ પંચાયત ચાલુ કરવાનો નિર્ણય લીધો ગામજનોએ। ગામના સભ્ય જઈ સંતૃપ્ત સરપંચ ચૂંટવામાં આવ્યા, જેમાં સરપંચ, ઉપસરપંચ તરીકે મંજુલાબેન અને સરપંચ તરીકે મંજુલાબેન અને ઉપસરપંચ તરીકે મને ચૂંટવામાં આવ્યા। સારી રીતે ચાલે તે માટે અમે ગામના અગ્રગણ્ય વ્યક્તિઓને આમંત્રિત સભ્ય તરીકે પણ ઘોષિત કર્યા છે અને અમારો આ જોઈતા ગામનો પંચાયતનો વહીવટ સુદૃઢ, સારો અને સરળ ચાલે તે માટે અમારું સમગ્ર ગામ એકત્ર થઈ અને કોઈનો કદાચ થોડો ઘણો આપણે મતભેદ હશે પણ અમારા આ વખતે કોઈ મનભેદ નથી અને સમગ્ર ગામ એક થઈ અને સરપંચ તરીકે મંજુલાબેન રણજીતસિંહ ચાવડાને નોમિનેટ કર્યા છે અને ઉપસરપંચ તરીકે મનીષાબેન અશ્વિનસિંહ ચાવડાને ઘોષિત કર્યા છે।